દીદી મારી ગરીબની ઝૂંપડી આઈ મારી દેવી મારો મોભો ત્યાં બાલ મળશે દીદી આવશે દીદી આવશે જસ્યો તો નો આવડ્યો છો તારી ગતિની તારી રતિની કાંઈ ખબર પડતી નથી પણ એને ધર્મ પાએ કોઈ માયા ધન દોલત નથી માંગી કારણ ભલા જગતવા કહે છે ને કે વાલા હતા ઈ વડે ગયા ડાયના પડી ગયા દુકાર તને સમજાવવા વાળા ઈ બનાવવા વાળા ઝાડવા હતા ની જગ્યા માથા નથી અમારે મલુ બાપા જેવા અમારે રાણા બાપા જેવા ઈ માઠુડા નથી પણ આ ઘરાણાની જગ્યા માથે આ પહુડા નો આવ્યા છે પણ મારી હું તો તને એટલું કહું છું મારી મેદરાઈના પૂર્વ હાકલાની મારી સાઉન મારા દાદા ખેતર પર જોઈજે ઓલા પાખડીયું વાળા નથી રહ્યા લપા ઘડીયું વાળા વયા ગયા બની દેવી સમય હોય ને ધર્મ સાંભળે હો કારણ અમારે આ જે સમામાં પોતાને 39 વર્ષ લગી નોકરી કરી પણ એના હરખ શું હતો એના પોતાના મનની માલી પર હરખ શું હતો ભાવ શું હતો 40 વર્ષના વાળા વીતી ગયા આ નોકરી કરી પણ મારા દાદા ખેતર પારે અને મારી મેદરાઈના કુળ ભાગનાની મારી સાઉડે ઈ વરદી મારો ડાગ પડવા નથી દીધો મને વિશ્વાસ કે આપણે સીધો નથી મને સીધો નથી બટા શું ઓરતો કરે પણ દાદો ખેતર પર અનુ મેજરાઈના કુળ ભાગલાની સાઉડ બોલું છું કે બટા તારા મનની માલિકાર ઓરતા હોય મનની માલિકાર ઓરતા હોય એટલું તો નહીં પણ બટા તું આ જગ્યા માથે બોલ અને હું દાદો ખેતર પર નો પાડી દઉં અને કદાચ મારા વેદરાની કુળની માલિક પર જો કદાચ કમીનો પડવા દઉં ને એ તો મને દાદા ખેતર પર ને મને સાઉને ફોટ કર્યો
જેને દુઃખ જોયા હોય ને મારું મામા જેના ઘરની માલી પરથી કધો તો હાઈલા ગયા હોય ને એને દુઃખની ખબર પડે કૃષ્ણ બાપા ઓલો વિશીનો ન હોય ને જેને વિશી કઈડો હોય ને એને વેદનાની ખબર હોય પાટાનો બાંધનાર હોય એને પીડાની ખબર ન હોય પણ જઈગા માથે અમારા સુરેશ બાબા જેથી મોતને છેલ્લી ઘડી હતી ને અને તેથી અમારે આ દશા મામાને કીધું તું બતાજી ભાઈ આઈ અરે તો હવે જવાની વેલા થઈ છે પણ આ છેલ્લી ઘડી છે ને પણ હું તને એટલું કહું છું જોઈજો મારા કથોતર બરા પહોળા લે હાસમ જા બરા પહોળા લે હાસમ જા બરા પહોળા લે આજ ગરબા તારા સિવાય કોઈની પરિણામ ખબરની જોઈ હતી લૂટાઈ ગઈ બરો લાગનો ખજાનો અમારા મલુ બાપાના દીકરા રાણા બાપા અને રાણા બાપાના 5 દીકરા અમારા બાબુ મામા અમારા સુરેશ મામા અને અમારા જેસા મામા અને અમારા રાયસિંહ મામા અને હરી મામા પણ ભલા માણા 5ની માલી પરથી એક તો આ બાળો મેકીને સુરતની માલી પર વહી ગયો છે પણ આજે ખરેખર આ જો ગરીબની ઝૂંપડીએ કદાચ મારો દાદો ખેતર પર આવ્યો હોય અને કદાચ મારી મેજણીના કુળ ભાગલાની મારી સાઉને આવી હોય હું તો મારી તને એટલું કહું છું જોઈજે આવા દુઃખ દેખાડની મરો નાકનો પાળો ભેળાવાય દીદી મરો નાકનો જાય કેના પાય દેના હુરા પાડે ભલા અમારા જગત પાય આહુરા પાડી શું કરવા પણ આંખની માલી પરથી ડર આહુરા પડવા દીદી કીધું શું કીધું બા કાળ જા કેરો કાઠથી છૂટી ગયા બાળ કાળ જા કેરો કાઠ મારો ધવતલિયો લૂંટી ગયો મારું દુનિયામાં કોઈ પણ જગતમાં કેસને કરવે માંડા કેટાર સઠીના તૂટે નહીં હુનર ભલે કરો અચાનક જસિયાનો કદોતર હતો ને મારો વાલો ની હમો મારો હાથનું સામરીનો તળીતો મારો સૂર્યો હતો એ કાળ
સમય આવે ને ભાઈ, રક્ષાબંધનના દિવસ આવે, બેનડીયું હોય, હવ વીરાને રાખડી બાંધવા જાય, પણ મારો રાખડીનો બાંધના રાઈ ગયો ભલા મારા આજે ના પહોળા આહુડા પાડતા હોય, મારા દાદા ખેતર પરનો પાડ કદાચ દેવ ગાયો હોય, મારી સાઉન્ડ આવી, પણ આ તો આંગણું છે ને એ મારા મેવ્યાની કુંડા મારા દાદા સમરાનું છે. આ પાવન ધરતી મારા મેવ્યાની કુંડા મારા દાદા સમરાનું છે. અને બટા આવા સમયે કદાચ મારી વસ્તી કદાચ આહુડું પડે, એવાથી મારી વસ્તી આહુડા ન પડો, પણ કદાચ જો દુનિયાની માલિક પણ મનમાં કદાચ નાચ ગયો અને કદાચ મધરી રાતે જો મારા પહોળા માથે જો હાથ મેકવા ન આવું ને, એ તો જગતમાં મને મેજણીને મને ખેતર પાલે મને સાવ મરે દેશી જાય કરુણામાં જેના નાનપણની માલિક પર જેના માને બાપ મરી જાય સારી દેશી દરબાર. પણ આપણો જેથી બાપ વહી જાય ને બાપ જાય ને તેથી ભાઈઓની માલિક પરથી ભાવ ઘટી જાય છે. અને જેથી આપણી જન્મની દેનારી આપણી માં મરી જાય ને તેથી આપણા મા બાપનું મોસાની માલિક પર દુનિયામાં કોઈ નથી જાય. મારી પૂરા કડિયાની નાગણી મારો નબા પરનો મારો માવતર હે મારી કરણ બાપ આ જગાતાએ મન મુકી મન આલી નીકળુની પણ આ જગામાં તું મારી એકાલી આ જગત માયા મેલી મને એકલો મેલી હાલી નીકળી પણ મારી મેળવી તું મારી એકલની માયા ન મેળવી. કારણ બાપ
મેલડી કેને કહેવાય? મેલડી શું કરી દી? હાથની માલી પર પડી હોય, પગની માલી પર બેડીઓના નેવર પડી ગયા હોય, પણ જગત તો એવું કે રવિવાર હોય એટલે હોલ હિન્દુસ્તાનની કોર્ટ કચેરી બંધ હોય. રવિવારે હોલ હિન્દુસ્તાનની કોર્ટ કચેરી બંધ હોય, પણ તેથી રવિવારે તો મારી મેલડીની હાઈકોર્ટ ચાલુ હોય. હો ભાઈ, પણ કદાચ જજે એમ કહી દીધું કે હવારનો દી ઉગે ને કદાચ એને ફાંસીના માત્ર દે અને ફાંસીનો હુકમ દઈ દઈ, પણ ભલા મારા કદાચ મનની માલિક પર, હૃદયની માલિક પર કદાચ મેલડીનું નામ લખ્યું હોય, મેલડીની ગરીબાઈ લખી હોય, અને રવિવારે કદાચ મારી મેલડી પાસે આહું ઉપાડી મારી મેલડી કદાચ જો એમ કે બેટા ખમા 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 ખમા, અને કદાચ જો ખમા બોલે ને એની માલિક પર બીજો અક્ષર પડવા દઉં તો મને મેલડીને મને ઓળખે. જેને મારી મેલડી બાવડું જાનેલી એમ કે બેટા કદાચ રવિવાર હોય તારી હાઈ કોર્ટ બંધ હોય, પણ મારી મેલડીનો વિશ્વાસ હોય કદાચ સોમવારનો દી ઉગે અને જો હાથની કડી જો પગની બેડી કદાચ જેલના હરિયા તોડાવી નિર્દોષ નો લેવ તો મને મેલડીને ખોટ લાગે. હો મોતીડા હોય એરણમાં ઓળાય માથે પડે ખડના ખા ખરાની તો ખબર જાય ઓલા ફટાકડા હોય ને તો ફૂટી જાય. કારણ અમારે કારણ માતાજી ભગવતની દયા હોય તો થાય ભાઈ. અમારે આવડા દશામાં જેદી અમારે સાગરભાઈ ની અહીંયા તારીખ લેવા આવ્યા ને તેથી આંખની માલી પાસે વાત કરતા કરતા આહુણા પડતા હતા ભાઈ. કારણ અમારા આવડા જેસામાં કારણ એમના બે દીકરા છે ભાઈ, અમારે પ્રભુભાઈ અમારે જગદીશભાઈ. કારણ થોડી મૂડી આપણા વડવા હતા એમ કહેતા થોડી મૂડી, પણ કોઈ માયાથી નહીં, રૂપિયાથી નહીં, ધન દોલતથી નહીં ભાઈ. પોતાના બે દીકરા એ પહુડા તો અહીંયા રહેતા અને એ પોતે વધેની માલી પાછળ કંડલા બોર્ડર કંડલા કોટની માલી પાઈ હોય, પોતાના બે પહુડા વધેની માલી પર પડ્યા હોય. પણ કોક દી કેવો સમય આવે ને માથે અહીંયા કોઈ સાંભળવા વાળું ન હોય. આ માતારે હમણે કીધું ને કે અમારે બોલવું હેલું હોય, તમારે સાંભળવું હેલું હોય. અહીંયા માથે વેરા પડે અહીંયા નો સાંભળે, ભાઈ નો સાંભળે, હગા જગતમાં કોઈ નો સાંભળે. માથે ભાવ કેવડો છે એ વસ્તુ વિચારવા જેવી છે ભાઈ.
આંખની માલે બધી દળ 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 આહુણા જાતા હોય. આહુણા અનેક જાતના પડે. કોઈને સુખનું પડે, કોઈને દુઃખનું પડે, કોઈને ભાઈ હાટું પડે, કોઈને હગા હાટું પડે, કોઈને રૂપિયા હાટું પડે. પણ આ સમય છે, સદાય સુખ નથી રહેવાનું, સદાય દુઃખે નથી રહેવાનું ભાઈ. કારણ જીવનમાં આવ્યા છે ખાટા મૂળ તો હાલવાનું છે. પણ એ બધાની માલિકમાં પૈડા પૈડા અંતર આહુણા પાડતા હતા મળી. મારો પરફુડો મારો જગદીશિયો છે તો નો આવ્યો છે. મારા ખેતર પાર બીજો માયા મ્યાલ તોલી રોતા હોય ને એનું આહુણું કોઈ નો દેખે. કારણ જેથી દુખીઓ સમય હતો ત્યારે જગત હટી ગયું હતું ભાઈ. આ તો અત્યારે માતાજી ભગવતી દાદાની દયા છે. પણ જેથી દુખીઓ સમય હતો નતારિયા ભાઈઓ નતારિયા હગા કારણ સુની જગ્યા મૂકીને ધકતી દી જતા. ભાઈઓમાંથી ભાવ વહી ગયો તો હગામાંથી હગવટ વહી ગઈ હતી. સગામાંથી કોઈ નતું. પણ આવડી આ જગ્યા માથે ઉતારા નાખ્યા આખની માલીમાંથી દળ 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 આહુડા જાતા મળી. મારો રાણીયાળો ત્યાગની દેવી મારું રોતાનું આહું અત્યારે આ આહુડા પડે છે એ હરખના પડે છે. માણા હોય ને માણા 1% ભાંગે 5% ભાંગે કરવામાં 100 મહિનાની ભાંગે. પણ જેથી આને દરિયા વાળી વેર આવી જાય આને દયા આવે અને ભલા માણા ભવની ભૂકો વાગી દિયા મરી દેવી આ પહુડાનો તો ભાવ છે. પણ અમારા આવડા કારુમાં આવ્યા ત્યારે વાત કરતા કરતા આહુણા જાતા હતા. કારણ પોતાનું તો મામા મોહર જોયું નથી ભાઈ. પોતાનું મામા મોહર તો જોયું નથી. પણ મારું કદાચ માયા હોય ધન હોય મારું કાર્યનું હોય ને મારા મેજાડીના પહુડા જગત કહે છે કે માં હોય ત્યાં લગી મામા મોહર ને બાપ હોય ત્યાં લગી કાકા કટમ છે ભાઈ. પણ મળે આ કદાચ જો તારા મામા માંગ્યા હોય તો તારી પાસે માયા નથી, કાર્યો માંગતો, ધન નથી માંગતો, દોલત નથી માંગતો. જો માયા માથે દુઃખ પડ્યા છે એ સુખીઓ માણા હોય ને એને આ વાતની ખબર ન પડે ભાઈ. બાકી જેની માથે દુઃખ પડ્યા હોય ને એના આવાજ આ શબ્દ સાંભળે ને ભલા માણા પોતાના કાળજા ખેદાતા હોય. કારણ માથે બાપનો સાયો નો રહ્યો હોય, માનો સાયો નો રહ્યો હોય, જગતમાં કોઈ નો રહ્યો આવડું કોઈ નો લુકે. ક્યાં જાય કેની પાસે જઈને આવડું પાડું.
જગતમાં જાય એ છે માયાથી દેવી કારણ હજી ઝાઝો સમય નથી થયો 6-7 મહિના જેવું થયું અમારે કરશી બાપાની બધા વાત કરતા હતા નોરતા ઉપર બાપાને થોડુંક મેળે છે એવું નતું હા પોતાની 90-92 વર્ષની ઉંમર થઈ ગઈ છે પણ ભલા માણા ખો ખાટું થઈને આહુનું પાડવું પડે જગતમાં એમને ધર્મ ન મળે ખોટા ખાટું થઈને તો હવ પાડે આપણા વડવા હતા ને આપણા ડોહલિયા આપણા દાદા એની એક કહેવત છે આપણે અત્યારે માંગી અત્યારના આપણે આ છોકરા છે જુવાનિયા છે અત્યારના સમય પ્રમાણે માયા માંગી ધન માંગી દોલત માંગી કોકને બી ખોટ હોય તો દીકરા માંગે પણ આપણા જે ડોહલિયા હતા ને ભાઈ એ દેવી પાસે શેલા સુવાસા હતા ને તેથી દેવી પાસે માંગણીઓ માંગતા મળી બઢે હાડા તનદીની ભૂખ લઈ જા પણ દુઃખ દેખાડતી નહીં દુઃખ દેખાડતી નહીં હે કદા ખાડા તંદીની અમને ભૂખ દઈશ ને તો એ અમે વેઠી લઈશું ખાડા તંદીની ભૂખ દઈશ તો એ અમારાથી સહન થાય છે પણ દુઃખ અમારાથી સહન નહીં થાય આ દેખાડમાં કારણ અમારે સુરેશ મામા હમણાં ભાઈએ વાત કરી ને કે 2 વર્ષ જેવો સમય થયો પણ કોક એવા શિશોંગી છોડવા હાલી નીકળે ને ભાઈ જગતને તો કાંઈ ગરજ નથી જગતને કાંઈ જરૂર નથી એક પોતાના બાંધા હોય ને પોતાના કંધોતર એક ખોટ એને વર્તાય ને એક પોતાના પહુડા હોય ને એક એને ખોટ વર્તાય કારણ જેના ઘરમાંથી મોહ પડી ગયા હોય મોહ હાલી નીકળ્યા હોય દુઃખની વેદના તો એને ખબર હોય ભાઈ ત્યારે કવિએ કીધું છે વડલો ને ઘેરી આવો ઘેરો વડલો ને ઘેરી સાયણી રેલો અને ઘેરા કુટુંબમાં મારો સાયો રે મારો રેલો આવો સમય આવે ને યાદ આવે ભલા માણા અમારે સુરેશ મામાના 3 દીકરા ત્રણેય દીકરાને માથેથી અત્યારે સકર સાયો વિખાઈ ગયો છે આપની માલી પાણી નથી રહી ધરતીની માલી પર ધણી કોઈ નથી રહી ભાઈ આવો સમય આવે પોતપોતાના બાપ હોય પોતાના દીકરાને બોલાવે પોતાના દીકરાને રમાડે ઘરમાં પણ જેને બાપ નો હોય માં નો હોય ક્યાં જાય કેની પાસે લાડ લડે કારણ બજારમાં જેની આંગળી ચાલીને આપણે હાલતા શીખ્યા હોય ભલા માણા આપણી 5 વર્ષની ઉંમર હોય તો ભલે 50 વર્ષની ઉંમર હોય તો ભલે 80 વર્ષની ઉંમર હોય પણ એ હો વરે બાપની ખોટ વર્તાય ભલા માણા કારણ સમય આવે એટલે યાદ આવે આડા દી યાદ ન આવે આવું હોય ને ત્યારે યાદ આવે મેં કીધું ને બધાના દીકરા હોય દીકરીઓ હોય માથે પોતાનો બાપ હોય તો લાડ લડાવે મનની મારતી ઓરતો તો થાય જ ને કદાચ મારો બાપ હોત તો અમને કઈક લડાવે અમને લાડ લડાવે શું કહે છે પોતાના પહોળા આવી આંગળી
પકડી મે મારા મીરલો આવી આંગળી પકડી મે મારા બાપ દીરલો ચાલ્યો હું તો ડાગા માગ સાયો રે મારા બાપનો રેલો મોઢે બોલું માં મને હાસે નાનપણ સાંભળે મોટપણની મજા મને કડવી લાગે કાગડા ફરીથી બનાવી દે તારા બાળમાં માઈ માં બીજા વગડાના વાસે ભાઈ કારણ આ દુનિયા જગત તમારી પાસે ગમે તેટલી રૂપિયા હોય માયા હોય ધન હોય પણ માં જી લાડ લડાવે એ જગતમાં કોઈ નથી લડાઈ આપતું આપણા બાપ જી લડાવે જગતની કોઈ સત્તા નથી લડાઈ આવતી પણ અમારે પોતાની જનેતા માટે અમારે કારુ મામાનો ભાવ છે એટલે ખાલી બે ઘડી લઈ લો ભાઈ તારી